સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે। ફાયર સેફટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઓનપાટિયા નજીક અલગ અલગ 4 હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટમાં આવ્યા છે। પાંડેસરા વિસ્તારમાં આવેલ જલારામનગર B/216-177 પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રી ડીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ક્રાઉન પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે તેને ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે। કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલને સીલ કરાઈ। કર્મયોગી સોસાયટી વિભાગ 1 ગેટ નંબર 2 પ્લોટ નંબર 209 થી 212 પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની છે તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે। અલથાણના VIP રોડ પર આવેલા KSB ઓલિમ્પિયા મોલના 4થા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કૈલાસ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના 4થા માળને સીલ કરવામાં આવ્યો છે। ઉધના નવસારી મેઇન રોડ પર ઓનપાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઉન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવી છે। ફાયર સેફટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું તમામ હોસ્પિટલો માટે ફરજિયાત છે। જે હોસ્પિટલો આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।